આજ તો માલ લઈને જતો હોઉં છું ને બધો માલ રસ્તામાં ઢોળાઈ જાય છે ને એવું તો હું થઈ ગયું ગાડીમાં કસલમભાઈ તાત્કાલિક ગાડી ધોવી પડી આવી રીતે નહીં પહેલાથી બતાવું તો હેલો ગાઈસ તમારા બધાનું સ્વાગત છે મારા મિની વ્લોગમાં આપણે હવારમાં ઉપડે પડ્યા કોમ ધંધે જવું તો નહીં હતું પણ પેલું હોબળ્યું નહીં તમે નો કરી ના કરવી ને તો બી કરો પછી આપણે તો નીકળી પડે આઈ જઈએ છે ગાડીમાં ગાડી લઈને આઈ જઈએ છે પહેલા સીએનજી ભાવ પહેલા ગાડીમાં નાખાઈએ છે ગેસ પછી આ ભાઈ તો નેચેથી પીવડાવી દઈએ છે શરબત પીવડે ને આપણે ગાડી લઈને આવી જઈએ ઓફિસ પર શાંતિથી બેઠો હોઉં છું ને આવી જાય છે પછી મજૂરી વાળું કામ પછી હું આપણે માલ પેક કરી દઈએ છીએ લઈને નીકળી પડ્યા છે માલ આલીને આવું છું ઓફિસ પર બેહું છું તો બી કોઈને દેખાતું નહીં પાછો હાલ દે છે આ બધું પેક કરવા આ ખોખા પેક કરીને પછી તો આપણે લેમિનેશન કરવા બેસીએ લેમિનેશન કરીને પછી મફતની એક્ટિવા લઈને આપણે નીકળી પડીએ છીએ ઓટા મારવા પછી આવીને ભૂખ લાગે છે તો સિંગ ભુજિયા લેતા હોઉં સિંગ ભુજિયા તો પેટ ભરાય ને પછી તો ઉઠાવું છું 4 ટિફિન અને જતા રહીએ છે ખાવા પછી તો ગાડી લઈને આપણે નીકળી પડ્યા છે અસલમભાઈ કહે છે આની ગાડી બહુ ખરાબ થઈ છે ધોવી પડે મેં કીધું ધોઈ નાખો મને નવું કહો છો પછી એને લાગી દે છે ગાડી ધોવામાં ચકાચક કરીને લગાવી દે છે પછી આપણે ભરી દઈએ છીએ ગાડી માલ અને આવી જઈએ છીએ દુકાન પર આ 4 નવરો જોડે મીટિંગ કરતો હોઉં છું ને ઓર્ડર આવી જાય છે પછી માલ લઈને નીકળું છું ને બધો રસ્તામાં માલ ઢોળાઈ જાય છે પછી પાછો હાલી દઉં છું માલ અને આવીને જોઉં છું આ બધા મજૂરી કરતા હોય છે બધાની મજા લઈને આપણે જતા રહીએ છીએ નમાજ પડીને આવીને ઓફિસ પર બેહું છું પછી ગાડી ભરીને ગાડીને જતા રહીએ છીએ મેકી અને પછી તો આપણે ધનનો લઈને નીકળી પડીએ છીએ ઘેર જતા આપણો વ્લોગ થાય છે પૂરો મળીએ બીજા વ્લોગમાં।